पीड़ितों ने भाजपा तेरी बेदरकारी नहीं चलेगी, नहीं चलेगी। जवाबदार अधिकारियों ने આગ દુર્ઘટના પીડિતોને ન્યાય મળે તે અર્થે આજરોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ ઝાંઝરડા બાયપાસ ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ અને ઘાયલ થયેલ પીડિતોને ન્યાય મળે અને યોગ્ય આર્થિક વળતર મળે અને આ દુર્ઘટના પાછળ જે જવાબદાર અધિકારીઓ છે એમના પર સાપરાધ માનવ વધની કલમ હેઠળ ગુનો બને એવી માંગ સાથે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, શહેર પ્રમુખ મનોજ જોશી, મનપા વિપક્ષ નેતા લલિત પરસાણા, વિનુભાઈ સિંગલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહેલ હતા। મહાનગરપાલિકાની બેદરકારીને કારણે ઝાંઝરડા ચોકડી ઉપર એક માનવ વધનો એક એવો કિસ્સો બની ગયો અને મહાનગરપાલિકાના બેદરકારી એટલે કે ચીફ ઓફિસરની બેદરકારી, સ્ટેન્ડિંગ કમિટીની બેદરકારી, કારણ કે નિયમ આ લોકોએ નેવે મૂકી દીધા છે। કારણ કે અચાનક એલપીજીની ગેસ પાઇપ અને એ મહાનગરપાલિકાનું જેસીબી હોય અને એનાથી ફાટે અને એક સાથે 3 જાનહાનિ થાય, આ કેટલા અંશે વ્યાજબી છે? એને તાત્કાલિક ધોરણે 1 કરોડનો એને સહાય મળવી જોઈએ અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ, એમ અમારી માગણી છે। જો 1 કરોડની સહાય અને જવાબદારી અધિકારી સામે એફઆઈઆર નહીં ફાટે અને એ માનવવધની એફઆઈઆર અમારી ફાડવાની રજૂઆત છે અને એની ફાટવી જ જોઈએ। અને જો નહીં ફાટે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને પીડિતોને ન્યાય અપાવશું તેવી અમારી ખાસ માગણી છે। જય હિન્દ, જય ભારત। લલિત પરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જૂનાગઢ। આપણે જોઈએ કે કાલે ઝાંઝરડા ચોકડી ખાતે ગેસની લાઇનમાં મહાનગરપાલિકા દ્વારા જેસીબી લગાડતા મોટી દુર્ઘટના સર્જાઈ, 3 લોકોના મૃત્યુ થયા હતા અને હજી 5 થી 7 લોકો ઘાયલ છે। એ બાબતે આપણે જોઈએ કે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે અને કોઈ પણ પરમિશન વગર કે કોઈ પણ ને જાણ કર્યા વગર ડાયરેક્ટ જે ખોદવામાં આવેલું હતું એને હિસાબે આ દુર્ઘટના સર્જાણી હતી। મહાનગરપાલિકાનું આપણે જોઈએ કે અડધડ આડેધડ જે આખા જુનાગઢમાં કામ ચાલે એને આખું જુનાગઢ ત્રાહિમામ થઈ ગયું છે। આ રીતના આપણે જોઈએ કે અગાઉ પણ મહાનગરપાલિકાની બેદરકારીને લીધે ઘણા લોકોના જીવ ગયા હતા। ઓકળાથી માંડીને આપણે એક બિલ્ડિંગ પણ પડ્યું હતું। આવી રીતના બેદરકારી જો વારંવાર થશે તો હવે તો લોકોના જીવ જવા માંડ્યા। આમાં શાસક પક્ષ પણ મોટો જવાબદાર છે, કારણ કે શાસક પક્ષ જેદુનું ચૂંટાણું થયું ફોટા પાડવામાંથી જ નવરા નથી થતા। જુનાગઢની જનતા અત્યારે રામ ભરોસે છે, એટલે આ લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય, કમિશનર અને જે અધિકારીઓ છે એની ઉપર ગુનો દાખલ થાય અને એટલા માટે આજે કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસ ખાતે અમે એની ઉપર એફઆઈઆર થાય અને કડકમાં કડક કલમો લાગે અને તમામ જે તપાસ છે એ પારદર્શક રીતે થાય, સીસીટીવી ફૂટેજ મેળવી અને જે લોકો જવાબદાર છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એ માટે આજે અમે આવેદન